ધનવાર રાગાદી વૈરીવાર નિવારીને અર્હતે યોગીનાથાય મહાવીરાય મોક્ષ માર્ગસ્ય નેતારમ જેતારમ કર્મ ભોગૃતામ જ્ઞાતારમ વિશ્વતત્વાનામ વંદે તદ્ગુણવૃદ્ધે અજ્ઞાનતિમિરાંધાનાં જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મીલિतं येन તસ્મૈ શ્રી ગુરુવે અહો શ્રી સત્પુરુષના વચનામૃત મુદ્રા અને સત્સમાનું સુશુદ્ધ ચેતનને જાગૃત કરનાર, પડતી વૃત્તિને સ્થિર રાખનાર, દર્શન માત્રથી પણ નિર્દોષ અપૂર્વ સ્વભાવને પ્રેરક, સ્વરૂપ પ્રતીતિ અપ્રમત્ત સંયમ અને પૂર્ણ વિતરાગ, નિર્વિકલ્પ સ્વભાવના કારણભૂત, છેલ્લે અયોગી સ્વભાવ પ્રગટ કરી અનંત અવ્યાપાદ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર ત્રિકાળ જયવંત વર્ત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અનંતાય અનંતભાવ વેદાધિ પરેનિ અનંત અનંતય નિક્ષેપે વ્યાખ્યાની છે સ્વાધ્યાયમાં શ્રીમદ રાજચંદ્ર વચનામૃત ઉપદેશ છાયા પાઠ 10મો 714 પાનું છે. એમાં નીચેનો પેરેગ્રાફ છે. કલ્યાણ કરવું ન કરવું
જીવને પોતાપણું રાખવું છે. બંધ ક્યાં સુધી થાય? કે જીવ ચૈતન્ય ના થાય ત્યાં સુધી. એકેન્દ્રિયાદિક યોનિ હોય તો પણ જીવનો જ્ઞાન સ્વભાવ કેવળ લોપાઈ જાય નહીં, અંશે ખુલ્લો રહે છે. અનાદિકાળથી જીવ બંધાયો છે. નિરાવરણ થયા પછી બંધાતો નથી. હું જાણું છું એવું અભિમાન તે ચૈતન્યનું અશુદ્ધપણું છે. આ જગતમાં બંધને મોક્ષ ન હોત તો શ્રુતિનો ઉપદેશ કોને અર્થે? આત્મા સ્વભાવે કેવળ અક્રિય છે, પ્રયોગે ક્રિય છે. જ્યારે નિર્વિકલ્પ સમાધિ થાય ત્યારે અક્રિયપણું કહ્યું છે. એટલે સુધી વિચાર છે, પછી આગળની વાત પછી વિચારશું. કે કલ્યાણ કરવું ન કરવું તેનું ભાન નથી, પણ જીવને પોતાપણું રાખવું છે. કોના કલ્યાણની વાત ચાલે છે? આત્માના કલ્યાણ, દેહનું કલ્યાણ નહીં હો. એનું જીવને ભાન નથી, જ્ઞાન નથી, સમજણ નથી, વિવેક નથી કે મારા આત્માનું હિત શેમાં છે. અજ્ઞાની જીવો સુખી થવા માટે અનેક પ્રકારના જુદા જુદા પ્રયત્નો કરે છે. એમ માને છે કે આનાથી મારું હિત થશે, પણ સાચું આત્માનું હિત તો રત્નત્રયના અભેદ પરિણામ દ્વારા જ થાય, સ્વરૂપના આશ્રય જ થાય. આત્માનું કલ્યાણ આત્માના આશ્રય જ થાય, પરના આશ્રય આત્માનું કલ્યાણ સાચું થઈ શકે નહીં. એનું જીવને ભાન નથી, કેમ કે અજ્ઞાન છે. અજ્ઞાનથી સદવિવેક પામવો દુર્લભ છે. અજ્ઞાનીને સાચો સ્વપૂર્ણ વિવેક આવી શકતો નથી, બની શકતો નથી. તો કલ્યાણ કરવું હોય તો રત્નત્રયના અભેદ પરિણામ પ્રગટ થાય તો કલ્યાણ થાય, અને એ માત્ર સ્વરૂપના આશ્રય થાય, પરના આશ્રય તો થાય નહીં. પણ જીવને પોતાપણું રાખવું છે. પરમાં પોતાપણાની માન્યતા જીવને અનાદિકાળથી અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવને ચાલી આવે છે. આ દેહ મારો, આ કુટુંબ મારો, જે સંયોગની અંદરમાં પદાર્થો છે, ચેતન અચેતન, એ બધા મારા. જો આટલું વાંચે છે જીવ, સાંભળે છે, તો પણ જીવ છોડતો નથી. પછી એમ કે ખરો મને ખબર છે આ તમે કોઈ બધું સાહેબ યાર ખ્યાલ મેં તો ઘણી વાર વાંચ્યું છે, પણ એ પ્રકારે વર્તે તો કામ થાય. પરમાંથી પોતાપણું છોડે તો આત્માનું હિત થાય. તારે દોષે તને બંધન છે, એ સંતની પહેલી શિખામણ છે. તારો દોષ એટલો જ કે અન્યને પોતાનું માનવું અને પોતે પોતાને ભૂલી જવું. આ મોટો દોષ છે. જીવ ક્યારે પોતાના દોષ ભણી દ્રષ્ટિ દેતો નથી. મહાવીરના બોધને પાત્ર કોણ? તો કે પોતાના દોષ ભણી દ્રષ્ટિ દેનાર અને પછી એને છેદનાર. દીઠા નહીં નિજ દોષ તો તરીએ કોણ ઉપા. બીજાના એક રજકણ જેટલો દોષ હોય તો મેરુ પર્વત જેટલો લાગે, અને પોતાનો મેરુ પર્વત જેટલો દોષ હોય તો રજકણ જેટલો લાગે. તો જ્યાં સુધી પરમાથી પોતાપણાની માન્યતા જીવ છોડશે નહીં, ત્યાં સુધી એ સાચું આત્મકલ્યાણ કરી શકશે નહીં, કોઈ પણ જીવ હોય. મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે,
બાકી બધા સંયોગ લક્ષણ ભાવ મુજથી બાહ્ય છે. પરને પોતાનું માનવું અને પોતે પોતાને ભૂલી જવું અનાદિકાળથી ચાલ્યો હશે. ઘણી તપ કર્યા, ત્યાગ કર્યા, સાધનાઓ કરી, પણ આ પરમાથી એકત્વપણાની બુદ્ધિ એની છૂટી નથી. અનાદિ મિથ્યા દૃષ્ટિ જીવની. હવે શેમાં પોતાપણું કરવાનું? સ્વમાં. सुख दुख दाता कोई न आन, मोह राग रुष दुख की खान, निज को निज पर को पर जान, फिर नहीं दुख का लेश निदान. हूँ स्वतंत्र निश्चल निष्काम, ज्ञाता द्रष्टा आत्मरा, निज को निज पर को पर. રૂપાદે લખ્યું છે કે નિજમાં નિજ બુદ્ધિ કરવાથી પરિભ્રમણ દશા ટરે છે અને પરમાની બુદ્ધિ થવાથી પરિભ્રમણ દશાની વૃદ્ધિ થાય છે. તો આપણે ઘણો ધર્મ કરીએ છીએ, પહેલાં કર્યો છે, પણ પર સાથેનું એકત્વપણું આપણે છૂટ્યું નથી. હજી પરને પોતાપણાનું માનવાનું છૂટ્યું નથી. આ આત્માનું આત્મા સિવાય જગતનો કોઈ પદાર્થ કિંચિત માત્ર નથી. પોતાના સ્વરૂપ સિવાય બધું પર છે. એમાં અમુક પરને એ સ્વ માને છે અને અમુક પરને પર માને છે. આ જ અજ્ઞાન છે. ઘરમાં બધા જીવો મારા સ્વ અને આજુબાજુમાં કે બીજા બહાર હોય બધા પર. જો આ એનું સ્વ પરનું. પછી વળી થોડો સૂક્ષ્મ જાય તો ઘરવાળા બધા પર અને મારો આ દેહ છે એ સ્વ. પછી સૂક્ષ્મ જાય તો કે આ દેહ પણ મારો સ્વ નહીં, અંદરમાં કર્મો આત્માનો સાથે લાગે છે એ સ્વ અને હું આ બીજા બધા પર. જ્યારે એને આત્માનું સ્વ સંવેદન થાય છે, આત્માનુભૂતિ થાય છે, ત્યારે ખ્યાલ આવે છે કે હવે તો માત્ર મારું સ્વરૂપ જ એ મારું સ્વ છે, મારું સર્વસ્વ મારું સ્વ છે. તો હવે તું સ્વરૂપનું અનુસંધાન કર તો તારું કલ્યાણ થાય. આ નાનો દોષ નથી, એક અડધી લીટી છે. જીવને પોતાપણું પરમાં રાખવું છે. આ આઈસબર્ગ છે, મોટો દોષ છે. ઊંઘની અંદરમાં પણ આ દેહ તે હું નહીં, મનુષ્ય હું નહીં, અમુક ભાઈ કે બહેન હું નહીં, માત્ર એક જ્ઞાયક સત્તામય આત્મા સચ્ચિદાનંદમય આત્મા. ક્યારે ત્રણે કરો. તમામ અવસ્થાઓ ગમે તેવી હોય, આત્મા ક્યારે પોતાનું ચૈતન્યપણું છોડતો નથી. પ્રગટ રૂપ ચૈતન્યમય એ ધાન સદાય. બસ તો પછી બહારમાં જે કંઈ બને એમાં આપણે કેમ રાગ દ્વેષ થાય છે, ઇષ્ટનિષ્પત્તિ થાય છે, અપસેટ થઈ જઈએ છીએ કે આનંદ પામી જઈએ છીએ. બસ એ પરમાં એકત્વપણાનું લક્ષણ છે. એ તો ગમે ત્યાં દેહમાં ગમે તે બને તો મારે શું નિષ્પત છે? હું તો દેહથી જુદો છું. તો હું દેહાદી સ્વરૂપ નથી અને દેહ સ્ત્રી પુત્ર આદિ કોઈ પણ મારા નથી, પણ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું. એમ આત્મભાવના કરતાં રાગ દ્વેષનો ક્ષય થાય છે. તો નિજમાં નિજ બુદ્ધિ કરવાથી પરિભ્રમણ દશા ટળે છે અને પરમાં નિજ બુદ્ધિ થવાથી પરિભ્રમણ દશાની વૃદ્ધિ થાય છે. એટલે સૂક્ષ્મ તત્વ દ્રષ્ટિથી અવલોકન કરવું કે ક્યાંય પરમાં મેં નિજપણાની બુદ્ધિ કરી છે કે નહીં. એક ક્ષેત્ર વગર બધા રહ્યા છે દ્રવ્ય, છતાંય દરેકનું અસ્તિત્વ અલગ અલગ છે. કોઈ કોઈના સુખ દુઃખ લઈ શકે નહીં કે આપી શકે નહીં.
શરીરમાં વ્યાધિ પ્રત્યક્ષ થાય તે કોઈ અન્ય લઈ ના શકાય એ ભોગવે સ્વયાત્મ પોતે એકત્વથી નય શુભ્ન ભોગવે છે ત્યાં કરતા ભોગતા પણ છે અને એમાં જ્ઞાતા દ્રષ્ટા પણ રહે એ જ્ઞાન પણ છે. બંધ ક્યાં સુધી થાય? બંધ કર્મનો બંધ ક્યાં સુધી થાય? તો કે જે કારણ બંધના તે બંધનો પંથ અને તે કારણ છેદક દશા મોક્ષ પંથ ભવન. જ્યાં સુધી વિભાવ ચાલે છે, શુભાશુભ ભાવ ચાલે છે, ત્યાં સુધી એને બંધ ચાલ્યા જ કરવાનું છે. વિદ્યો કાળ અનંત તે કર્મ શુભાશુભ ભાવ તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. તો બંધ ક્યાં સુધી થાય? કે જ્યાં સુધી વિભાવમાં પરિણમન થાય ત્યાં સુધી બંધ ચાલવાનું. સ્વભાવ પરિણમન ક્યારે થાય? કે પરનો આશ્રય છોડીને સ્વનો આશ્રય કરે તો સ્વભાવ ભાવ થાય અને સ્વનો આશ્રય છોડીને પરનો આશ્રય કરે તો પરભાવ થાય. તો પરભાવ એ જ દુઃખ છે અને સ્વભાવ ભાવ એ જ સુખ છે. પરના આશ્રયમાં પરાધીનતા છે અને સ્વના આશ્રયમાં સ્વાધીનતા છે. જો હવે નજીકના મુમુક્ષુઓ હોય કે સગાવાલા હોય કે કુટુંબવાળા હોય કે દેહ હોય કે ગમે તે પદાર્થ બધું પરમાં જાય છે અને હું તો જ્ઞાન માત્ર આત્મા એકાકી જુદો છું. હું પરતાહીન અને પર ન મારા જ્ઞાન કેવળ એક હું જે એમ ધ્યાવે ધ્યાન કાઢે જીવ તે ધ્યાતા બને. પર વસ્તુમાં નહીં મૂંઝવો એની દયા મુझને રહી એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત દુઃખ તે સુખ નહીં. અમારા ગ્રુપ છે ને એ બધા 100 અને અમારા ગ્રુપના બધા 12 છે બધા પર. દરેકની પર 100 પરની વ્યાખ્યા જુદી જુદી જ રહેવાની હંમેશા કાયમ. જ્ઞાનીની 100 પરની વ્યાખ્યા એક જ પ્રકારની રહેવાની કે 100માં પોતાનો આત્મા અને બાકીના બધા પરમાં. બંધ ક્યાં સુધી થાય? જીવ ચૈતન્ય ન થાય ત્યાં સુધી. એટલે એનો ઉપયોગ ચૈતન્યમય ના થાય ત્યાં સુધી બંધ થયા કરવાનો છે. અને આપણો ઉપયોગ તો ચૈતન્ય ભાવ સિવાય બધા વિભાવોની અંદરમાં રાત દિવસ સમસ્ત જગત પર વસ્તુને પરભાવમાં વહ્યું જાય છે, વહ્યું જાય છે, વહ્યું જાય છે. જીવ પોતાના સ્વભાવ ભાવમાં આવે, સ્વભાવનો આશ્રય કરે તો બંધ ન અટકે. જે કારણ બંધના તે બંધનો પંથ, તે કારણ છેદક દશા મોક્ષ પંથ ભવંત. એકેન્દ્રિય આદિક યોનિ હોય તો પણ જીવનો જ્ઞાન સ્વભાવ કેવળ લોપાય નહીં, અંશે ખુલ્લો રહેશે. જીવ કર્મવશાત એકેન્દ્રિયમાં જતો રહે, વનસ્પતિકાય, વાયુકાય, અગ્નિકાયમાં, જળકાયમાં જતો રહે છે ને. બધા અત્યારે ઝાડ
વૃક્ષો કેટલા બધા છે એકેન્દ્રીયમાં. હવે આપણને લાગે છે કે આમાં જીવ છે, જે આવે એ કાપીને ખાઈ જાય છે. અત્યારે ઉનાળામાં તમે શેરડીના હાંઠાને પીલી અને શેરડીનો રસ પી જાઓ છો. પછી હાંઠાને પૂછો કે તને કેમ તકલીફ છે, અને આપણને એમ લાગે છે કે મારે કંઈ ગુનો કર્યો જ નથી, હું કે ભક્ષ ખાતો નથી, એટલે બાપુ આ ભક્ષક છે, આ એકેન્દ્રીય જીવનો ભેદો છે. અંદરમાં પાછું મીઠું નાખે એટલે વધારે પેલો દુઃખી થાય. તો ગમે ત્યાં જાય એનો સ્વભાવ સંપૂર્ણ ઢંકાયની અંશે ખુલ્લો રહે, અને સ્વભાવનો નાશ ક્યારે પણ થઈ શકે નહીં. ગમે તે એકેન્દ્રીમાં જાય, 14 રાજલોકમાં ગમે તે સ્થળે જાય, ગમે તે દેહ ધારણ કરે, પણ આત્મા સત ચૈતન્યમય સર્વાભાસ રહિત, જેથી કેવળ પામીએ મોક્ષ પંચ તે રીત. તો જો જ્ઞાન સ્વભાવ લોપાઈ જતો હોત તો આપણે ક્યાંનો પતી ગયા હોત, આપણો જ્ઞાન સ્વભાવ પતી ગયો હોત અને આપણે જડ થઈ ગયા હોત. પણ અનંતવાર નિબોધમાં જઈ આવ્યા, એકેન્દ્રીમાં જઈ આવ્યા, તોય આપણો જ્ઞાન સ્વભાવ એવો ને એવો જ છે. એકેન્દ્રીય જીવનો જ્ઞાન સ્વભાવ અને સિદ્ધ ભગવાનનો જ્ઞાન સ્વભાવ બે સમાન છે. સ્વભાવ અપેક્ષાએ અવસ્થામાં તો તફાવત છે, પણ સ્વભાવમાં કોઈ તફાવત નથી. અનાદિકાળથી જીવ બંધાયો છે, એટલે આદિ જ નથી, અનાદિ. ત્યારથી એવું નથી કે પહેલાં જીવ મુક્ત હતો ને પછી બંધાણો. અનાદિકાળથી, કેમ કે જીવની ઉત્પત્તિ તો છે નહીં, એ અનાદિકાળનો છે. અને ક્યાં સુધી રહેવાનો? તો કે અનંતકાળ સુધી રહેવાનો. છ દ્રવ્ય અનાદિ અનંત છે. આપણું અસ્તિત્વ મટવાનું નથી. ગમે એટલો આપઘાત કરો કે અગ્નિમાં બળી મરો કે પાણીમાં ડૂબી મરો, પણ આત્માના અસ્તિત્વનો નાશ થાય ક્યારે? કોઈ વસ્તુનો કેવળ હોય ને નાશ, ચેતન પામે નાશ, તો કેમાં ભળે? સાહેબ હવે હું મરી જઈશ. ડૉક્ટરે કહી દીધું છે બધા હાથ ધોઈ નાખ્યો છે. ઘરવાળા રડવા લાગી જાય, એટલે બાપુ મારું સ્થળાંતર છે, મારું મરણ નથી. બાપુ શું કરે રડો છે? જીવને વધારેમાં વધારે ભય કોનો હોય છે? મરવાનો. અને મરતો છે નહીં, એટલે ભય અજ્ઞાનનો છે કે જ્ઞાનનો છે? અજ્ઞાનનો ભય છે. નિશંકતાથી નિર્ભયતા હોય છે, અને તેથી નિશંકતા હોય છે. નિશંકપણું આત્મામાં આવે કે હું તો શાશ્વત અનાદિ અનંત છું, તો જીવને નિર્ભયતા આવે કે મારો નાશ કોઈ કરી શકે એમ છે નહીં. 1000 એટમ બોમ્બ શરીર પર બાંધીને ફોડવામાં આવે એક સાથે, તો શરીરના ભલે પરમાણુ જુદા પડી જાય, પણ આત્માના અસંખ્યાત પ્રદેશમાંથી એક પ્રદેશ પણ છૂટો પડે નહીં. આવો આત્મા શાશ્વત છે. કોની વાત ચાલે છે? આપણી આત્માની. એટલે આપણી હો, બીજાની કોઈ વાત ચાલતી. પછી એનું જીવન મસ્તીમય થઈ જાય છે. આત્માની દ્રષ્ટિ થાય એટલે જગતના કોઈ પણ બનાવની અંદરમાં એને આકુરતા વ્યાકુરતા નહીં થાય. જ્ઞાતા દ્રષ્ટા ભાવે રહેશે. અનાદિકાળથી જીવ બંધાયો છે. નિરાવરણ થયા પછી બંધાતો નથી.
એક વખત બધા દ્રવ્ય કર્મ નો કર્મ ભાવ કર્મના આવરણ મટી જાય સંપૂર્ણ અને સિદ્ધ અવસ્થા પ્રગટ થઈ જાય, ફરી પછી એ નવો દેહ ધારણ કરતો નથી કે એને કર્મનો સંબંધ થતો નથી, શરીરનો સંબંધ થતો નથી. દેહાદિક સંયોગનો આધ્યાત્મિક વિયોગ સિદ્ધ મોક્ષ શાશ્વત પદે નિજ અનંત સુખ ભોગ. આ તો ઠીક છે, પુણ્યના કારણે એકાદ બે ગતિ સારી મળી જાય છે, પાછી મોટા ભાગે તો જીવની અધોગતિમાં જ દુઃખો ભોગવવાના થાય છે અને એ આપણે અત્યારે ભૂલી ગયા છીએ પાછા. આ મનુષ્ય બહુ ક્યાં સુધી તમે પલાઠીમાં બેઠા છો, પંખા ફરે છે, સત્સંગ ચાલે છે, બધું છે, પણ અગિયારનો કાંટો થાય એટલે જોઈ લેજો દવા. જે ઘરમાં, જે કુટુંબમાં, જે દેહમાં જીવ છે, 2 દિવસનો મહેમાન છે. મહેમાન છે અને માલિક થઈને રહ્યો છે, આ જ અજ્ઞાન છે. હું જાણું છું એવું અભિમાન તે ચૈતન્યનું અશુદ્ધપણું, જાણવાનો અહંકાર, જે સમજ્યા તે તો સમય ગયા. એ અભિમાન નથી કરવાનું, જાણનાર છું, ઘટપટ આદિ જાણતું તેથી તેને માન, પણ જાણનારને માન નહીં એ કહીએ કેવું જ્ઞાન. આ જાણનાર કોણ છે? એ આ ચૈતન્યનું અશુદ્ધપણું અભિમાન છે, એ અશુદ્ધપણું છે. અને સ્વસંવેદનમાં જાણપણું થાય એ અનુશુદ્ધપણું છે. શુદ્ધતા વિચારે ધ્યાવે, શુદ્ધતા में केली करे, शुद्धता में स्थिर वहे तो अमृत धारा बरसे. शुद्ध बुद्ध चैतन्य घन स्वयं ज्योति सुख धाम, बीजू कहिए કેટલું કર વિચાર તો પામ, છોડ વિચાર તો પામ, કર વિચાર તો પામ અને છોડ વિચાર તો પામ. આ જગતમાં બંધ ને મોક્ષ ન હોત તો શ્રુતિનો ઉપદેશ કોને અર્થે? જો આ 6 પદમાં બંધ અને મોક્ષ ના હોત, બંધ આશ્રય સાથે સંકળાયેલો છે અને મોક્ષ સંબંધ સાથે સંકળાયેલો છે, તો આ બંધ મોક્ષ ના હોત તો પછી આ જ્ઞાનીઓ બોધ કોના માટે આપે? અજ્ઞાની એમ માને છે કે બંધ મોક્ષ છે કલ્પના, ભાખે વાણી માઈ, વર્તે મોહાવેશમાં, શુષ્ક જ્ઞાની તે અહીં. એટલે બંધ પણ છે અને મોક્ષ પણ છે. મોક્ષ કહેવાની જે શુદ્ધતા તે પામે તે પંથ, સમજાવ્યો સંક્ષેપમાં સકલ માર્ગ નિર્ગન. અને જે કારણ બંધના તે બંધનો પંથ, તે કારણ છેદક દશા મોક્ષ પંથ ભવન. એટલે આ જગતમાં બંધ પણ છે, જીવ પણ છે, અજીવ પણ છે, આશ્રય પણ સૌ છે, સંવર્જ અને મોક્ષ પણ છે અને મોક્ષનો ઉપાય પણ છે. જો ના હોય તો પછી જ્ઞાનીઓને બોધ આપવાની જરૂર શું છે? આ છે ત્યારે તો જ્ઞાનીઓ અજ્ઞાન આપણું જાય એના માટે બોધ આપે છે કે તું પરને પોતાનું માને છે અને તારા સ્વરૂપને તું ભૂલી ગયો છે. હવે તારા સ્વરૂપ સિવાય આખા જગતમાં તારું કંઈ નથી કરવું. બધાનો મોહ ત્યાગ અને એના વિકલ્પો ત્યાગ, તો તું નિર્વિકલ્પતાની અંદરમાં સ્વસંવેદન દ્વારા આત્માના અતિન્દ્રિય આનંદનો અનુભવ કરી શકીશ, નહીં તો નહીં.
તો શુદ્ધિનો ઉપદેશ કોના માટે છે? આ નવ તત્વો સમજવા માટે અને સમજીને સમય જવા માટે જ્ઞાનીઓનો બોધ છે. સદગુરુના ઉપદેશથી આવ્યું અપૂર્વ ભાન, નિજ પદ નિજમાં હિલયો, દૂર થયું અજ્ઞાન, ભાસ્યું નિજ સ્વરૂપ તે, શુદ્ધ ચેતના રૂપ, અજર અમર અવિનાશીને દેહાતીત સ્વરૂપ, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન, સ્વયં જ્યોતિ સુખધામ. બીજું કહીએ કેટલું? છોડ વિચારતો પામ, કર વિચારતો પામ. આત્મા સ્વભાવે કેવળ અક્રિય છે, પ્રયોગ્ય ક્રિય છે. આત્માનો સ્વભાવ તો અક્રિય છે, કંઈક કરવું એનો સ્વભાવ નથી. સ્વભાવ ત્રણેકાર એક સરખો જ રહે, અને પ્રયોગ્ય પર્યાયમાં એ કરતા થાય છે, ક્રિયામાન દેખાય છે. એને સ્વભાવ દ્રષ્ટિ કરો તો સ્વભાવના આશ્રય સમ્યક દર્શન થશે. કેમ કે ત્રણેકાર એક સરખો છે. એકેન્દ્રિયમાં હોય સ્વભાવ, જીવ કે પંચેન્દ્રિય સંધિમાં હોય કે સિદ્ધ અવસ્થામાં હોય, ગમે ત્યાં હોય, સ્વભાવ એનો કંઈ કાર્ય કરતો નથી. સ્વભાવ તો ત્રિકાળ ધ્રુવ પરમ પાણિ ભાવ સ્વરૂપ છે, એક સરખો છે. તો એ સ્વભાવની સિદ્ધિ કરે તે જ ધર્મ અનુકૂળ. સ્વભાવનું મહાત્મ્ય આવે અને સ્વભાવના આશ્રય કલ્યાણ છે એમ દ્રઢ થાય તો જીવની સ્વભાવ દ્રષ્ટિ જોર મારે. કોઈ પરનો આશ્રય કલ્યાણ નથી આ સમજાય તો પરનો આશ્રય છોડે, અને સ્વનો આશ્રય કલ્યાણ છે એમ સમજે તો સ્વનો સ્વભાવનો આશ્રય જોર મારે. સ્વભાવ કંઈ કરતો નથી, કોઈનું હિત અહિત વિકલ્પ સંકલ્પ કંઈ સ્વભાવ કરતો નથી. સ્વભાવ તો જેવો છે એવો એક સરખો ત્રિકાળ ધ્રુવ સ્વરૂપે છે. પ્રયોગની અંદરમાં ક્રિયામાન દેખાય છે ભાવો દ્વારા. જ્યારે નિર્વિકલ્પ સમાધિ થાય ત્યારે જ અક્રિયપણું કહ્યું છે. સ્વભાવનું અને અવસ્થાનું એક રૂપ થઈ ગયું. આત્મા સ્વભાવે કેવળ અક્રિય છે, પ્રયોગ્ય ક્રિય છે. જ્યારે નિર્વિકલ્પ સમાધિ થાય ત્યારે અક્રિયપણું, ત્યારે કર્મનો કરતા ભોગતા નથી, અક્રિય છે, માત્ર જ્ઞાતા દ્રષ્ટા. એ પણ કહેવાની અપેક્ષા, જ્ઞાતા દ્રષ્ટા પણ કહેવું એ પણ કોઈ અપેક્ષા ક્રિયા પણ આવી ગયું. અક્રિય કશું કરતો નથી, જેવો છે એવો તમે કાળ એક સરખા એક સમાન રહેશે. પર્યાયો સક્રિય છે અને સ્વભાવ અક્રિય છે. તો આ તત્વ સમજવાનું શેના માટે છે કે જીવ સ્વભાવ દ્રષ્ટિનું જોર મારે અને જેમાં કંઈ કરી શકતો નથી એ બધા વિકલ્પો ત્યાગે, બાકી બધાનું મહાત્મ્ય અંદરમાંથી ભૂસાઈ જાય અને સ્વભાવના આશ્રયનો જોર પકડે. સ્વભાવના આશ્રય જ કલ્યાણ છે આ દ્રઢ થાય અને સ્વભાવના આશ્રયમાં નિર્વિકલ્પ સમાધિમાં આવે ત્યારે એ અકર્તા છે, અક્રિય છે. વૃત્તિ વહે નિજ ભાવમાં થયો અકર્તા ત્યારે નિર્વિકલ્પ સમાધિ. આત્મજ્ઞાન થયા પહેલાં તો નિર્વિકલ્પ સમાધિ થાય નહીં, અને હકીકતમાં તો નિર્વિકલ્પ સમાધિના અધિકારી રત્નત્રયધારી મુનિઓ છે, કોઈ શ્રાવક કોઈ નથી મુખ્યપણે.
ત્યાં સુધી જીવ સક્રિય છે, નિર્વિકલ્પ સમાધિ થાય ત્યારે અક્રિય છે. નિર્વિવાદપણે વેદાંત વિચારવામાં અડચણ નથી. સાપેક્ષતાથી જે વેદાંતમાં બોધ આપ્યો છે એ દ્રષ્ટિપૂર્વક વિચારવાથી અડચણ નથી, એમાં કોઈ નુકસાન નથી. એમાં કહ્યું કે આત્મા એક જ છે. વેદાંતમાં એમ કહ્યું કે આત્મા એક જ છે. તો એમાં કઈ અપેક્ષા એક છે એ જો ના પકડાય તો ગોટાળો થઈ જાય. બધા આત્મા સ્વરૂપ અપેક્ષા એક સમાન છે, પણ સંખ્યા અપેક્ષા એક નથી. સંખ્યા અપેક્ષા દરેક આત્માનું અસ્તિત્વ અલગ અલગ છે. વેદાંત વાંચીને ઘણાને નિશ્ચયના ડોઝ એટલા બધા ચડી જાય છે કે વ્યવહારની સાપેક્ષતા ચૂકી જાય છે અને એના કારણે વસ્તુની પ્રાપ્તિથી વંચિત રહી જાય છે. તો અપેક્ષાથી વેદાંત વિચારવામાં અડચણ નથી. નિર્વિવાદપણે એટલે અપેક્ષાથી. અપેક્ષાથી વેદાંત વિચારવામાં અડચણ નથી. ગમે તે વિચારો. છ દર્શન વિચારવામાં કોઈ નુકસાન નથી. જ્ઞાનીઓને છ દર્શનના વિચાર તો જ્ઞાનીઓ કરે છે, પણ એમને અંદરમાં હે જ્ઞેય ઉપાધિનો વિવેક હોય છે અને અજ્ઞાનીને હે જ્ઞેયને ઉપાધિનો વિવેક નથી. એટલે હેની વાત જે છે એમાં ઉપાધિ તરીકે ખતવી નાખે છે અજ્ઞાની. એટલે એને નુકસાનકારક થાય છે. આત્મા એક જ છે. શેના માટે કીધું કે જેવો તમારો આત્મા છે બધાના આત્મા એક સરખા છે. તો બીજાના આત્માને તમે દુભાવશો તો તમને પણ નુકસાન થશે. દુભાવવાનો ભાવ થાય વિભાવ છે અને એની અંદરમાં તમને પણ આકૃતા આવશે અને તમારો જીવ પણ દુભાશે. એટલે સાપેક્ષતાથી વેદાંત વિચારવામાં અડચણ નથી. નિર્વાદપણે એટલે સાપેક્ષતાથી વેદાંત વિચારવામાં અડચણ નથી. આત્મા અરહંત પદ વિચારે તો અરહંત થાય, સિદ્ધ પદ વિચારે તો સિદ્ધ થાય, આચાર્ય પદ વિચારે તો આચાર્ય થાય, ઉપાધ્યાયનો વિચાર કરે તો ઉપાધ્યાય થાય, સ્ત્રીરૂપ વિચારે તો આત્મા સ્ત્રી, અર્થાત જે સ્વરૂપને વિચારે તે રૂપ ભાવાત્મા થાય છે. આત્મા ભાવાત્મક પદાર્થ છે. તો જ્યારે અરિહંત ભગવાનનો વિચાર કરે છે ત્યારે અરિહંતના ભાવરૂપે એને આત્મા ભાષે છે. અરિહંત પણ આત્મા છે અને હું પણ આત્મા છું. એમને એ દશા પ્રગટ કરી છે, મારે કરવાની છે. એ દશા એમને સ્વરૂપના આશ્રય પ્રગટ થઈ છે. હું પણ મારા સ્વરૂપના આશ્રય કરું તો આ દશા મને પણ પ્રગટ થઈ શકે છે. તો અરહંત પદનો વિચાર કરો કે ઘનઘાતી કર્મ વિહીનને 34 અતિશય યુક્ત છે. કૈવલ્ય જ્ઞાનાદિક પરમ ગુણ યુક્ત શ્રી અરિહંત છે. અરિ એટલે દુશ્મન અને હંત એને હણી નાખ્યા. જે 4 ઘાતી કર્મો છે એ મહાદુશ્મન છે. ઘાતી સામાન્ય છે, ઘાતી વિશેષ છે. તો અરહંત પદ વિચારે તો અરહંત થાય. જેવા વિચાર કરે અને અનુરૂપ એ ભાવાત્મક વસ્તુ ઉપયોગ થઈ જાય છે. તો કોના વિચાર કરવાના? ઘરવાળાના વિચાર કરવાના, દુનિયાના વિચાર કરવાના, કે આ પંચ પરમેષ્ઠીના વિચાર વિકલ્પ કરવાના, ભાવ કરવાના? આપણે કેટલો ટાઈમ આ બધા વિચારો કરીએ છીએ હરિ ભગવાનના? માંડ અડધો મિનિટ થાય ને આપણું મન ઊંચું નીચું થઈ જાય છે. કેમ કે એની ભૂમિકા એ પ્રકારની છે.
જે જાણતો અરિહંતને દ્રવ્યત્વ ગુણ પર્યયપણે તે જાણતો નિજ આત્માને તસુ મોહ પામે લય કરે એનો મોહ નાશ થઈ જાય અરિહંત પદ વિચારે તો દ્રવ્યથી ગુણથી પર્યાયથી એની અવસ્થામાં ઓળખો એના ગુણોને ઓળખો અને એના મૂળ દ્રવ્ય ઉપર દ્રષ્ટિ મૂકો તો તમારો મોહ અવશ્ય નષ્ટ થયા વગર રહે નહીં. સિદ્ધ પદ વિચારે તો સિદ્ધ થાય. જો તો આપણે આ સિવાય બધા વિચારો કરીએ છીએ એને એના રૂપ થઈ જઈએ છીએ. છોકરાના વિચાર કરે તો છોકરા જેવો થઈ જાય, ઘરવાળાના વિચાર કરે તો ઘરવાળા જેવો થઈ જાય. જેના વિચાર કરે એને અનુરૂપ એના ભાવાત્મક બોધના કારણે એ રૂપે એ વખતે બની જાય છે. નાટક આવે છે ને, બધા નાટકો થાય છે, તેમાં બાળકને એક સ્ત્રી સાથે બતાવ્યો અને પેલી સ્ત્રી એને હાવભાવ ઘણા કરે છે એને ચડાવવા, તો બાળક તો કંઈ વિષયોમાં જ્ઞાન છે નહીં, એ ચલાયમાન થતો નથી. અને એ સ્ત્રીને કોઈ વિશેષ જાણકાર યુવા અવસ્થાવાળો યુવાન એના હાવભાવને જુઓ તે વિકાર પામી જાય છે. પેલો વિકાર પામતો નથી, આ વિકાર પામી જાય છે. तो शुद्धता विचारे ध्यावे, शुद्धता में केली करे, शुद्धता में स्थिर रहे तो अमृत धारा वर्षे. સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય. સદગુરુ આજ્ઞા જીન દશા, એ નિમિત્ત કારણમાં સિદ્ધ પદને વિચાર તો સિદ્ધ થાય. તો આપણને વિચાર સંસારી કાર્યોના જ થાય છે, વિભાવ પરિણામો જ થાય છે. આત્માના વિચાર તો થતા નથી. અને અહીં કહે છે કે કર વિચાર તો પામ, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન, સ્વયં જ્યોતિ સુખધામ. બીજું કહીએ કેટલું, કર વિચાર તો સિદ્ધ પરમાત્માના વિચાર કરો, એમના ગુણોનું ચિંતન કરો, એમની અવસ્થા દશાનું ચિંતન કરો, એમના સ્વરૂપનું ચિંતન કરો. અનંતાનંદ સિદ્ધ પરમેષ્ઠી છે, અત્યારે કેવી સ્થિતિમાં છે જોઈ લો, એ સુખી છે કે દુઃખી છે. એક પરમાણુ માત્રની મળેના સ્પર્શતા પૂર્ણ કલંક રહિત અડોલ સ્વરૂપ જો શુદ્ધ નિરંજન ચૈતન્ય મૂર્તિ અનન્યમય અગુરુ લઘુ અમૂર્ત સહજ પદ રૂપ. તો આપણને આ વિચાર તો આવતા નથી પંચ પરમેષ્ઠીના કે આત્માના, અને એ સિવાય જે જ્ઞાનીઓએ ના પાડી છે એવા વિચારો આપણને ઘણા આવે છે. એ શું બતાવે છે કે આપણી યોગ્યતા કેવા પ્રકારની છે. કોઈના ઘરમાં જાઓ અને જુઓ કે એમાં શું શું વસ્તુ પડી છે, કેવા કેવા ફોટાઓ છે. કોઈ સુરવીર હશે તો રાણા પ્રતાપનો ફોટો હશે, કોઈ સિનેમાનો શોખીન હશે તો અભિનેત્રીના ફોટા હશે, કોઈ ક્રિકેટનો શોખીન હશે તો એને તેમાં તેંડુલકરના એના ફોટા હશે. જો એના ખ્યાલ આવી જાય કે આ ભાઈ કઈ બાજુ ઢળેલા હશે, તરત ખ્યાલ આવી જશે. આચાર્ય પદ વિચારે તો આચાર્ય થાય. ઉપાધ્યાયનો વિચાર કરે તો ઉપાધ્યાય થાય. જેવા વિચાર થાય એને અનુરૂપ એના ભાવનું પરિમાણ થઈ જાય છે, એ રૂપે એ વખતે થઈ જાય છે. સ્ત્રી રૂપ વિચારે તો આત્મા સ્ત્રી થઈ જાય છે, થતો નથી, પણ ભાવમાં સ્ત્રી રૂપે પોતાને માની લે છે. કે હું સ્ત્રી છું,
સ્ત્રીના જે કંઈ હાવભાવ હશે, જે કંઈ લક્ષણો હશે, જે કંઈ ગુણો હશે, એ બધા એને અંદરમાં આવશે. હું તો આ છું. તો વિચાર જ કરવાનો તો પછી સીધી ભગવાન જેવો વિચાર કરવાનો. ભાઈ પૈસા તો ખર્ચવાના છે નહીં, નફો મોટો છે. અર્થાત જે સ્વરૂપને વિચારે તે રૂપ ભાવાત્મા થાય છે. આત્મા એવા ભાવરૂપે થઈ જાય છે. જે સ્વરૂપનો વિચાર કરો એ ભાવ એને અનુરૂપ થઈ જાય છે, એને ભાવાત્મા બની જાય છે. તો જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય ઉત્તમ જहाँ વિચાર જે ભાવે શુભ ભાવના આત્મભાવના તે ઉતરે ભવ પાપ. આ ભાવ સાહેબ બહુ પાપ કલાક અડધો કલાક પણ આખો દાડો આત્મા 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 શું આત્માની પથ્થર ખાંડના પછી મને પછી ઊંઘ નથી આવતી આત્મા એટલે ના આવે તો સારું છે, આવે એ ખોટું છે. પ્રભુશ્રીએ કહ્યું કે પેટ તો થાય બીજું જોવે આત્મા સિવાય. જો આ બોધ લાગી ગયો કહેવાય. અને આપણે હજારો વાર વાંચીએ આંગળીએ તો પાછા ઠેરના ઠેર વાંચીના બળદની જેમ. કંઈક મહાપુરુષો એક જ વખત જ્ઞાનીનો બોધ એક થોડા જ અક્ષરોમાં થોડીક લીટીઓમાં આંગળીઓને કામ કરી ગયા છે. જીવની યોગ્યતા હોય તો સામાન્ય નિમિત્ત પણ એને મહા ઉપકારી બની જાય છે. તો જે સ્વરૂપને વિચારે તે રૂપે ભાવાત્મા થાય. આત્મા એક છે કે અનેક છે તેની ચિંતા કરવી નહીં. વેદાંતમાં કહ્યું કે આત્મા એક છે, જૈન દર્શનમાં કહે છે કે આત્મા અનેક છે. એની ચિંતા કરવી નહીં, પણ હું આત્મા છું એટલું નક્કી તો કરો. પોતાને પોતાનો નિર્ણય કરવાનો છે. પોતે પોતાને ભૂલી ગયો છે, એથી એને સતસુખનો વિયોગ થયો છે. આત્માની શંકા કરે આત્મા પોતે આપ, શંકા ન કરનાર તે અચરજ એ. આપણે તો એ વિચારવાની જરૂર છે કે હું એક છું. જગતને ભેળવવાની શી જરૂર છે? જગત જગતમાં છે, ઉતારવાનું છે. એક અનેકનો વિચાર ઘણી આગી દશાએ પહોંચ્યા પછી વિચારવાનો છે. ઘણી આત્મજ્ઞાની દશાએ ઉપર જાય ત્યારે ખ્યાલ આવે કે બધા આત્માનું અસ્તિત્વ અલગ અલગ છે. જગતને આત્મા સ્વપ્ને પણ એક જાણશો નહીં. જગત તો 6 દ્રવ્યનો સમૂહ છે અને આત્મા તો ચૈતન્ય સ્વરૂપી છે. એમાં 5 દ્રવ્ય તો અજીવ છે 6 દ્રવ્યોમાં. એટલે જગત આત્મા સાથે એક રૂપે નથી. જગતમાં આત્મા હોવા છતાં આત્મા આત્મામાં છે અને જગત જગતમાં છે. આત્મા જગતરૂપ થાય નહીં ને જગત આત્મારૂપ થાય નહીં. આત્મા સ્વપ્ને પણ એક જાણશો નહીં. આત્મા અચળ છે, ચડાયમાન થયો નથી. ત્રણેય કાળ એક જ સ્વરૂપે રહેવો અચળ છે. નિરાવરણ છે, એનો સ્વભાવ ઉપર કોઈ આવરણ આવતું નથી. આવરણ અવસ્થામાં છે, સ્વભાવમાં કંઈ આવરણ આવતું નથી. વેદાંત સાંભળીને પણ આત્માને ઓળખો. ગમે તે દર્શનનો અભ્યાસ કરો પણ આત્માને ઓળખો. જ્યાં લગી આત્મા તત્વ ચીન્યો નહીં ત્યાં લગી સાધના સર્વ જૂઠી. આત્મા સર્વવ્યાપક છે કે આત્મા દેહ વિશે છે તે પ્રત્યક્ષ અનુભવ ગમ્ય છે. તો જ્ઞાન અપેક્ષાએ સર્વવ્યાપક છે અને દેહની અપેક્ષા દેહની અંદરમાં રહેલો હોવાના કારણે એ દેહાકાર છે. તો આ પ્રમાણે સાપેક્ષતાથી આપણે આત્માનું સ્વરૂપ વિચારવાનું છે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. જીનવાણી કે